સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। બનાસકાંઠા જિલ્લામાં કુલ 108 કેન્દ્ર ઉપર 83,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ જોડાયા ભાજપમાં। લોકસભાની ચૂંટણી પહેલા ચાલતી અટકળોનો અંત। પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિત 3 રાજ્યોની 1000 જેટલી મહિલાઓને એગ્રીકલ્ચર ડ્રોન અપાયા। સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓને 15,000 ડ્રોન આપવાનું લક્ષ્ય। ખેતી ઉપર નિર્ભર ધાનેરા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી। જીવાત, માવઠા તેમજ પાણીની અછતના કારણે રાયડાના ઉત્પાદનમાં ઘટાડો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર ગુજરાત સાથે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જે આગામી 26 માર્ચ સુધી ચાલશે। વિદ્યાર્થીઓ ભયમુક્ત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આજે પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ પાલનપુર શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા। કલેક્ટરે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમને શાંત ચિત્તે કોઈપણ જાતના ડર કે ડિપ્રેશન વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ ચિંતામુક્ત વાતાવરણમાં સમગ્ર પરીક્ષા પૂરી થાય એવી શુભકામનાઓ પાઠવી હતી। પરીક્ષા આપવા માટે આવેલ વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે કલેક્ટરે અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા એ બદલ આભાર માન્યો હતો। તેમજ કોઈપણ ચિંતા વગર પોતે પરીક્ષા આપવા આવી હોવાનું જણાવ્યું હતું। કલેક્ટર દ્વારા ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા, એનાથી ડિપ્રેશન અને તણાવ ઓછો થયો હોવાનું જણાવી તેમજ હકારાત્મક અનુભૂતિ થઈ હોવાનું જણાવી પરીક્ષા માટે સજ્જ હોવાનું કહ્યું હતું। આજથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આખા રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં લગભગ 83,000 જેટલા વિદ્યાર્થીઓ 26 તારીખ સુધી આ પરીક્ષા આપશે। તો હું બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને કોઈ પણ સ્ટ્રેસ વગર સારી રીતે પરીક્ષા એ લોકો આપે અને ચિંતાઓ રહિત આખું કાર્યક્રમ પૂરું પાડે એવી બધા લોકોને શુભકામનાઓ। ડીસામાં પણ આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે શાળાના સંચાલકોએ કુમકુમ તિલક કરી બાળકને ગુલાબ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને પરીક્ષામાં સારા ગુણ મેળવી સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। બનાસકાંઠામાં કુલ 108 કેન્દ્ર ઉપર 83,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, ત્યારે ડીસામાં પણ પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। આજે પરીક્ષાના પ્રથમ દિવસે ડીસા આદર્શ હાઈસ્કૂલ સહિતના કેન્દ્ર ઉપર શાળાના સંચાલકો અને ગામના આગેવાનોએ બાળકોને કુમકુમ તિલક કરી ફૂલ આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે સાથે જ તમામ બાળકો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને સારા માર્ક્સ મેળવી સફળતા મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે પાલનપુર વીઆર વિદ્યાલય ખાતેથી જિલ્લા પોલીસ વડા દ્વારા પરિવાર સાથે ધોરણ 10ના વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી।
ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પાલનપુરના વીઆર વિદ્યાલય ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરિવાર સાથે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓને ગુલાબ અને પેન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેમજ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. હું કહેવા માંગીશ કે આજથી 10મા અને 12મા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. એ વખતે બનાસકાંઠા પોલીસ પણ પોતાના ભાગરૂપે પોતાના જે કાયદો છે એ પ્રમાણે અમે લોકોએ દરેક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન કરાવ્યું છે. સ્કૂલની આસપાસના વિસ્તારની અંદર ઝેરોક્સની તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે. જે કલેક્ટરશ્રીનો જે હુકમ છે એનું બરાબર પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય બનાસકાંઠા પોલીસ વિદ્યાર્થીઓને કેવી રીતના મદદરૂપ થઈ શકે, કેવી રીતના પ્રોત્સાહિત કરી શકે, એના માટે થઈને અમે વિદ્યાર્થીઓને અહીંયા આજરોજ ફૂલથી અને એ સિવાય પેનથી બી અમે લોકો સ્વાગત કરી રહ્યા છીએ, પરિવારની સાથે સ્વાગત કરી રહ્યા છીએ. એ સિવાય અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આજના દિવસે કે જ્યારે બોર્ડની પરીક્ષાનો સમય છે કોઈ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને કોઈ પણ વિદ્યાર્થીને જો તકલીફ પડે છે તો અમારા 100 નંબર ઉપર ડાયલ કરે, નજદીકમાં રહેલી કોઈ પણ પોલીસ વાનનો બી કોન્ટેક્ટ કરશે તો પોલીસ તરીકે અમારી ફરજ છે કે અમે વિદ્યાર્થીને તત્કાલ ધોરણે જે છે એ સ્કૂલના પ્રાંગણ સુધી અમે છોડીએ જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીનો સમય ના બગડે. આ રીતે વિદ્યાર્થીઓ મોટિવેટ થાય અને એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે બનાસકાંઠા પોલીસ જે છે એ વખતે કામ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં એસએસસી અને એચએસસીની પરીક્ષા આજરોજ શરૂ થઈ રહી છે. એસએસસીની જે પરીક્ષા છે એના બાળકો જે છે એ માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય એસપી સાહેબશ્રીની સૂચના તેમજ જીએસએબી બોર્ડની જે માર્ગદર્શિકા છે એના અન્વયે સમગ્ર પરીક્ષા સ્ટાર્ટ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની અંદર 10માના કુલ 86, સામાન્ય પ્રવાહના 36 અને વિજ્ઞાન પ્રવાહના 6 સેન્ટરો કાર્યરત છે. તમામ બનાસકાંઠા જિલ્લાની અંદર 83,637 બાળકો પરીક્ષા આપી રહ્યા છે. તમામ બાળકો સુપરે પરીક્ષા આપે, કોઈ ગેરરીતિ ન થાય એ માટે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સમગ્ર તંત્ર કાર્યરત છે અને તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરીને સારા વાતાવરણમાં પ્રફુલ્લિત મને બાળકો પરીક્ષા આપે એ પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ બાળકો પરીક્ષા આપે, સારી રીતે આપે, શુદ્ધ વાતાવરણમાં આપે અને કોઈપણ પ્રકારના ટેન્શન કે કોઈપણ પ્રકારની વ્યવસ્થિત રીતે પરીક્ષા આપે એ માટે તમામ બાળકોને શુભેચ્છાઓ છે. આજે શું કાર્યક્રમ રખાયો? આજે વીઆર વિદ્યાલય આદર્શની અંદર માનનીય એસપી સાહેબના હસ્તે એ સપરિવાર અહીં પધારેલા હતા અને માનનીય એસપી સાહેબના હસ્તે તમામ બાળકોને ગુલાબનું પુષ્પ અને પેન આપીને આવકારવામાં આવ્યા હતા. તમામ બાળકોને સમગ્ર સ્ટાફ દ્વારા પણ આવકારવામાં આવ્યા હતા. પ્રફુલ્લિત મને બાળકો પ્રવેશ આપે એ માટે માનનીય એસપી સર દ્વારા ઇન્સ્પિરેશન આપવામાં આવેલી હતી. યાત્રાધામ અંબાજી ખાતે આજે પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ સહિત વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. આજે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ માતાજીનો પ્રસાદ મોહનથાળ ખવડાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓ પણ લાંબી કતાર સાથે એક પછી એક સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો પાસે કુમકુમ તિલક કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. સાથે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે અને કોઈ પણ જાતની ગેરરીતિ ન સર્જાય તે માટે શાળા પરીક્ષા પરિસરમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પરીક્ષા ખંડના સુપરવાઇઝરોને પણ ચિઠ્ઠી ખોલીને પરીક્ષા ખંડની ફાળવણી કરવામાં આવી હતી. સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંબાજી વિસ્તારમાં કુલ 3 પરીક્ષા કેન્દ્રો ઉપર 700 જેટલા બાળકો પરીક્ષા આપશે. જ્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પહેલા બહારથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પણ હવે ભોજનાલય સદંતર નિઃશુલ્ક કરી દેવાતા ફ્રી ભોજનનો લાભ સ્થાનિક વિદ્યાર્થીઓ પણ લઈ શકશે. આજે ધોરણ 10ના અને 12માના બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે એટલે આ સર્વે વિદ્યાર્થીઓને સારા પરિણામની શુભેચ્છા પાઠવવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી બધાનું પ્રસાદથી માનો પ્રસાદ ખવડાવી અને મોં મીઠું કરવાનું નક્કી કર્યું છે અને આ સૌ વિદ્યાર્થીઓ સારી સફળતા મેળવે એ માટે શુભેચ્છા આપીએ છીએ. આ સિવાય પહેલાં અહીંયા એવું હતું કે જે વિદ્યાર્થીઓ બહારથી આવતા હોય એમના માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ મંદિર તરફથી કરવામાં આવતી,
એ અત્યારે ચાલુ જ છે. હવે તો ભોજન બધા માટે ફ્રી થઈ ગયું છે. અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું છે આપણે, એટલે જેને લાભ લેવો એ બધા જ લઈ શકે છે. સ્થાનિક બાળકો પણ લાભ લઈ શકે છે અને બહારથી આવતા વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના સભ્યો દ્વારા જયવીર સ્કૂલ અને રાજેશ્વર સ્કૂલના ધોરણ 10માં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને તેમની પરીક્ષા બહુ સારી જાય તેના માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. થરાદની PM શ્રી મોડેલ સ્કૂલમાં બપોરના સમયે ધોરણ 12ના દરેક પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી બોલપેન આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. સમગ્ર ગુજરાતમાં આજે SSC અને HSCની પરીક્ષા હોય તમામ પરીક્ષાર્થીઓને સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો તેમજ અધ્યક્ષના કાર્યાલયથી હરેશભાઈ અને દિનેશભાઈ દેસાઈ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન LPએ કુમકુમ તિલક કરી ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી બોલપેન આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક વિભાગના ધોરણ 10 અને બપોર બાદ ધોરણ 12ના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિદ્યાર્થીઓ ડર વગર પરીક્ષા આપી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ જોડાયા ભાજપમાં. લોકસભાની ચૂંટણી પહેલા ચાલતી અટકળોનો અંત. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિત 3 રાજ્યોની 1000 જેટલી મહિલાઓને એગ્રીકલ્ચર ડ્રોન અપાયા. સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓને 15000 ડ્રોન આપવાનું લક્ષ્ય. ખેતી ઉપર નિર્ભર ધાનેરા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી. જીવાત, માવઠા તેમજ પાણીની અછતના કારણે રાયડાના ઉત્પાદનમાં ઘટાડો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં.
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે, જેમાં બનાસકાંઠા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે, જેમાં પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે. પાલનપુરના 2 ટર્મ માટે ધારાસભ્ય રહેલા કોંગ્રેસ અગ્રણી મહેશ પટેલ આજે વિધિવત ભાજપમાં જોડાઈ ગયા છે. 2 વાર કોંગ્રેસમાંથી પાલનપુરના ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ 2022માં તેઓનો પરાજય થયો હતો, જે પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જિલ્લા પ્રમુખને રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર કમલમમાં ગયા હતા, જ્યાં તેઓ વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા. આ વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓના ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ નજીક એક યુવકે કેનાલમાં ઝંપલાવી મોતને વાલું કર્યું હતું. એક યુવક નર્મદા કેનાલમાં પડ્યો હોવાની સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી હતી અને 2 કલાકથી વધુની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં તેની ઓળખ કરતા યુવક માજી રાણા હરદાનજી હોવાનું જાણવા મળ્યું હતું અને તે રાજસ્થાનના વસવાડ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. યુવકના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. ડીસામાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં કેટલાક સમયથી ગટરના ગંદા પાણી વિસ્તારમાં ફરી વળતા રોગચાળાનો ભય તોલાઈ રહ્યો છે, પરંતુ ગઈકાલે બપોરે અચાનક ગટરના ભરાયેલા પાણીના કારણે 2 મકાન ધરાશાયી થઈ ગયા હતા. ગરીબ પરિવાર સદનસીબે મજૂરી અર્થે ગયા હતા તે દરમિયાન આ મકાન ધરાશાયી થયું હતું, પરંતુ રાત્રિ દરમિયાન જો આ ઘટના બની હોત તો મોટી હોનારત થવાની શક્યતા હતી. સદનસીબે બપોરે ઘટના બનવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગરીબ પરિવારોના માથેથી છત છીનવાઈ ગઈ છે. આ ગટરના પાણી બાબતે વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા ગટર બાબતે કોઈ જ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી અને તે ગટરના પાણીના કારણે આ ગરીબ પરિવારોને પોતાના રહેવાનો સહારો છીનવાઈ ગયો છે. જોવાનું એ રહ્યું કે આ ગરીબ પરિવારોને નગરપાલિકા સહકાર આપશે કે પછી વાયદા. નગરપાલિકાનું પાણી ભરાય છે અને ગટરમાં રોગચાળો થઈ જાય છે, છોકરા બોકરા બધા બીમાર પડે છે અને કોઈ નગરપાલિકા હોભળતું નથી. વારંવાર રજૂઆત કરે છે પણ કોઈ નગરપાલિકા હોભળતી નથી અને અમારા 2 ઘર પડી ગયા. અત્યારે હાલ કોઈ હાલત નથી, કઈ રીતનું અમારે કરવાનું. આ તો રાતના ઊંઘ્યો હતો, અંદર તો મરી જો તો છોકરા બોકરા તો કોઈ પણ જવાબદારી જોતો નહીં. એમ કહું છું આ આખા ગામનું ગટરનું પાણી અહીં જમા થાય છે અને ઘર પડી ગયું છે અને મારું બાજુ ઘર છે, જો કાલે એ પડી જશે તો આની જવાબદારી પણ જો વારંવાર નગર જાણ કરવા આ ઘર કોઈ નિવારણ કરતા નથી. અને એવું છે કે જો આ ઘરના લોકો હોત ને કઈ જાનહાની થઈ હોત તો આની જવાબદારી ગોત કોણ? અને બાજુ કાલ મારું પડી જશે જો કંઈક થશે જો ઘરવાળા તો આની જવાબદારી કોણ લેશે? એટલે જલ્દીથી જલ્દી આ ગટરનું નિવારણ કરવા વિનંતી કરીએ છીએ. અને અમારે આ ગટરના પાણીના લીધે ઘર પડી ગયા છે, વારંવાર રજૂઆત કરી છે પણ છતાં કોઈ પણ મદદ મળી નથી. એના કારણે અમારે કાલે સવારે 12 વાગે ઘર મકાન બે પડી ગયા છે અને અમે વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ અમને કોઈ સંભાળ મળી નથી, કારણે અમને કોઈ પણ યોગ્યતા સફળતા મળી નથી. એના કારણે અમારે 2 ઘર પડી ગયા. દાડા 12 વાગે અમે રાતે પડ્યા તો અમે અંદર સૂયા હતા તો અમારા છોકરાને અમારું શું થાત અને અમે લોકો કાલે મજૂરી કરવા બહાર ગયા હતા. એના કારણે અમે લોકો બધા બચી ગયા અને વારંવાર આવી રીતના રાતના પડ્યું તો અમારું છોકરાને અમે બધા મરી જાય. કાલ દાડે 12 વાગે ઘર પડી ગયો 2. આ તો રાત ન પડ્યો તો કોઈ મને પૂંજ્યો તો મરી જતો, કોઈ સરકાર કોઈ હાલો આવું ને આવે જેટલી પેલું કર્યું પણ અમારું કોઈ ગરીબનું વફળતું જ નહીં. સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા તથા કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટેના આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાની કુલ 106 ડ્રોન દીદીઓને મહાનુભાવોના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાંતરણ સર્ટિફિકેટ અને ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમમાં 106 ડ્રોન દીદીએ યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડી તથા ડ્રોન મારફત જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમમાં મીઠી વાવડી પાટણના ડ્રોન દીદી ડિમ્પલબેન પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા જેવી બહેનો કે જેઓ ઘરની બહાર નહોતી આવી શકતી તેવી બહેનોને વડાપ્રધાને હાથમાં રિમોટ આપ્યું છે, જેના થકી અમે આકાશમાં ઉડાન ભરી શકીએ છીએ. હું મીઠી વાવડી ગામની વતની છું, તાલુકો જિલ્લો પાટણ. અમને અત્યારે એક નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે. આ ડ્રોનની અંદરથી અમને અમારી ખેતીમાં, જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું, જેમ કે વરિયાળી છે, જીરું છે, અજમો છે, એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ. માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી, એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે ને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ. અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે, જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું. આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવો એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી. ત્યારે GNFCના CRC વિંગ નારદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો. નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાયસન્સ પણ આપવાનું, પછી અમને આજે એક ડ્રોન અર્પણ કરવામાં આવશે. તો માનનીય મોદી સાહેબનો અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે અમને આવડી મોટી એક સિદ્ધિ હાંસલ કરવા માટે અમને સહભાગી બન્યા અને અમારી આર્થિક સદ્ધરતા કેમ વધે એના માટે અમારી ચિંતા કરી અને અમારી જેવી બહેનોને આની તાલીમ આપી અને આર્થિક સદ્ધરતા કર્યા. માટે ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબનો આ સ્ટેજ ઉપરથી હું કરવા માગું છું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ખેતી ઉપર નિર્ભર ધાનેરા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી, જીવાત, માવઠા તેમજ પાણીની અછતના કારણે રાયડાના ઉત્પાદનમાં ઘટાડો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત K. જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકાના ખેડૂતોની વેદના કોઈ સમજી શકે તેમ નથી. ચાલુ વર્ષ દરમિયાન રાયડાના પાકના ઉત્પાદનને લઈ ખેડૂતોએ કરેલા ખર્ચ જેટલા નાણાં પણ મળે તેમ નથી. ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીની અછત છે, જેના કારણે ખેડૂતો ચોમાસા ઋતુ કે પછી નજીવા પાણી સાથે ખેતી કરી રહ્યા છે. શિયાળા ઋતુ દરમિયાન રાયડાના પાકનું વાવેતર થયું હતું, જેમાં કમોસમી વરસાદ તેમજ પાણીની અછત અને પાકમાં પડેલ જીવાતના કારણે રાયડાનું ઉત્પાદન મળ્યું ન હતું. એક વીઘામાં જ્યાં 5 થી 6 બોરી રાયડાનું ઉત્પાદન મળતું હતું, એ જમીનમાંથી હવે કિલોની ગણતરી થાય તેટલો રાયડાનો પાક મળ્યો છે. બિલકુલ ઉત્પાદન ઓછું હોય અને પોણી એક બાજુ તો અસત અને રાયડો બિલકુલ નીચે થયો હોય, બરાબર. પણ કોઈ બી પાલબે એમ ખેડૂતને નથી. 1500 રૂપિયા તો ભાવ હોય તો ખેડૂતની પાલબે એમ બિલકુલ પાલબે એમ નથી. સંઘમાં પણ આ રાયડો લેવા તો લેતા નથી, બરાબર. અને એમ ગણો કે 4 વીઘામાં ખાલી 2 બોરી રાયડો થયો છે. બિલકુલ એમ ગણો કે પાલબે એવું ખેડૂતને કોઈક સરકાર એમ ગણો કે ભાવ સારા આપે અને એમ ગણો કે 1500 રૂપિયા આપે તો પોવા એમ જ કશું પોવાતું એવું નથી. શું કારણ બન્યું ઉત્પાદન ઓછું મળ્યું? ઉત્પાદન તો ઓછામાં ઓછું કારણ મૂળ એમ ગણો કે પોણીની અછત, બરાબર. આ સાલ મૂળ મેલો ને એવું બધું થયું એટલે મૂળ ઓછું મળ્યું હોય ઉત્પાદન. કેટલા ટકા ઘટાડો થયો? આમ ઘટાડો તો લગભગ એમ ગણો કે 25% ઉત્પાદન, 75% નુકસાન ખેડૂતોને. હા, બિલકુલ ખૂબ નુકસાન. ધાનેરા તાલુકાના ખેડૂતોની રજૂઆત સાંભળવા કોઈ તૈયાર નથી. રાજકીય નેતાઓ પોતાની વાહવાહી કરવામાં મસ્ત છે, તો બીજી તરફ પાણીની સમસ્યા હલ કરે તેવું નેતૃત્વ ધાનેરા મત વિસ્તારને મળ્યું નથી. પાણીની અછત અને કુદરતી આપદા સામે લડી રહેલા ખેડૂતોને આ વખતે રાયડાના વાવેતરે કમર ભાગી નાખી છે. જે ધાનેરા તાલુકો રાયડાના વાવેતર અને ઉત્પાદનથી જાણીતો તાલુકો હતો, તે તાલુકાના ખેડૂત વડીલો હવે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ સાલ તો ખેતી વિશે તો એવું જ રહ્યું સાહેબ કે પહેલાં ચોમાસામાં વરસાદ છો, પછી કમોસમી વરસાદથી બધું રાયડા બીજાને વાવેતર છે, ત્યારે રાયડાનો વાવેતર પાછળથી તો મેલો પડ્યો, સાફ કરી ગયો, ખાઈ ગયો, કોઈ રાખ્યો નહીં. મેં ખેડૂતોના પૈસા વળે એમ નથી. રેનો વેર એ રાયડો રેનો કોઈ સંઘ ખરીદે એમ નથી. આ લોકોને રાયડો કેમ મેળવો ને શું વેચવો, એનો ખર્ચો પૂરો થાય એમ નથી. તો સરકાર કંઈક એનો વિચારે તો એનો કોઈ કાંઈ નિરાકરણ ખેડૂત માટે સારું આવે તો સારું. પછી પાણીની સમસ્યા ધાનેરા તાલુકામાં પાણી છે જ નહીં. એક તો પાણીની તો સમસ્યા હતી, બીજી ઉપરથી પડતા ઉપર પાટું બાકી ગયા તો ખેડૂત માટે તો ઘણું અઘરું હોય. તો એના માટે સરકારને કોઈ સારો વિચાર ખેડૂત માટે કરવો જોઈએ, એ અમારી તો પ્રાર્થના. બીજું તો આપણે શું વધારે ઘણી વાત કરીએ. પાણીની મોટી સમસ્યા ધાનેરા તાલુકામાં પાણી છે જ નહીં. તો પાણી હોય તો કદાચ કોઈક વાવેતરું બીજું કરી શકે. હવે ખેડૂત જીવન જીવવું એ તો મોટી તકલીફ જેવી વાત છે. ખેડૂતને બીજી આશા શું હોય? આ રાયડાનું બિયારણ કઈ રીતે દેવું, કોઈને આપવું લેવા એમ નથી. કોઈ બિયારણમાં કેટલું મોંઘું બિયારણ હોય, એ વાયુ ખાતર ન છો એને કોઈ પૈસા વળતર મળે એમ નથી ખેડૂતને. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. બનાસકાંઠા જિલ્લામાં કુલ 108 કેન્દ્ર ઉપર 83,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ જોડાયા ભાજપમાં. લોકસભાની ચૂંટણી પહેલા ચાલતી અટકળોનો અંત. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિત 3 રાજ્યોની 1000 જેટલી મહિલાઓને એગ્રીકલ્ચર ડ્રોન અપાયા. સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓને 15,000 ડ્રોન આપવાનું લક્ષ્ય. ખેતી ઉપર નિર્ભર ધાનેરા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી. જીવાત, માવઠા તેમજ પાણીની અછતના કારણે રાયડાના ઉત્પાદનમાં ઘટાડો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.